લખવાનું સ્ટાર્ટ કરીએ, બરાબર. સ્ટાર્ટ કરીએ. ચાલો તો આપડે આ 5 છે એ આ 4 છે એ લખી નાખ્યા તા, બરાબર. હા પણ મિસ. હું તમને છે ઈ એક વાર સેજ પૂછી લઉં બધાને કેટલુંક ઓકે. યાદ છે કે યાદ નથી, બરાબર. પછી આપડે આગળ લખીએ. ચાલો પેલું છે ને ઈ 17 નંબર વાંચશે અને એનો જવાબ આપશે. હા ઈ છે ને સુમિંદા મિસ છે ને બોલાવે છે હિના મિસ ને કઈક. સુમિતા મિસ છે ને એનું હિના મિસ સાંભળતા નથી ને એટલે ઈ ફટાફટ આમ બોલે છે તાણી તાણી. ચાલો 17 નંબર પેલું વાંચો ને એનો સીધો જવાબ ઓપ્શન બધા ન વાંચતી. 17 નંબર. આ 17 નંબર દિવાળી પછી છે ને મીઠાઈ ખાઈ ખાઈને ક્યાંક ગાયબ જ થઈ જાય. રહી રહીને જવાબ આવશે હું મિસ. ચાલો મિસ 73 નંબર. જોઈન્ટ છે હા એટલે. મિસ. હા જો આવી ને મને ખબર હોય એકબીજાને આવી. પૂછે એટલે આવે જ છે. ચાલો પેલું વાંચો અને એનો અનાજમાંથી જવાબ આપો. કાકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? વીણવું. વેરી ગુડ. શું આવશે? વીણવું. વીણવું. ચાલો 73 નંબર. હા મિસ. ચાલો બીજો વાંચો. અનાજમાંથી ફોતરા દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એ વીણવું, બી ઉપણવું, સી ચારવું, ડી છડવું, ડી ઉપનવું. બી ઉપનવું વેરી ગુડ. ચાલો 55 નંબર. 55 નંબર. 55 સોરા અક્ષા એવું કઈક નામ છે ને એનું. ના ના મિસ એ તો બોલી ગઈ. ઓકે પણ 55 નંબર જે હોય. ચાલો 55 નંબર 9 માં એક શરૂ કરે તો 22 નંબર જવાબ આપે. યસ મિસ. ઘઉંના લોટ માંથી ફૂલું દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? જવાબ આવશે બી ચાળણી. ચાયણી. ચાયણી. ચાલો 19 નંબર. હા મિસ. અનાજ ઉપણવા માટે કયું સાધન વપરાય છે? જવાબ આવશે એ સુપડું. એ સુપડું વેરી ગુડ હો ભાઈ. એટલે મતલબ મારી ગર્લ્સ ને બધી ને છે એ યાદ છે. મેં કરાવ્યા તા એ વિકલ્પો બરાબર ને. ચાલો હવે આગળ યસ. લખવાનું શરૂ કરો. 5 નંબર મારીને અથવા તમારે જે નંબર માર્યો હોય ઈ લખી મારી અને લખવાનું સ્ટાર્ટ કરો. મીઠાના દ્રાવણમાંથી મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? કઈ પદ્ધતિ વપરાય છે? ચાલો 25 નંબર શું આવશે જવાબ? હા મિસ. 25 નંબર. મીઠાના દ્રાવણમાંથી મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે? શું આવશે જવાબ? જવાબ આવડે છે 25 નંબર બેટા? અવાજ આવે 25 નંબર જવાબ આવડે છે બેટા? મિસ માઇક બંધ કર દીધું. મિસ એણે માઇક બંધ કરી દીધું. હા એ તો મને ખ્યાલ છે પણ એને પૂછું છું કે જવાબ આવડે છે કે નહી. શરૂ કરશે માઈક. બાપજી ભવન. બાષ્પીભવન. બેટા થોડુંક મોટેથી આમ બોલાય તો બધાને બાષ્પીભવન.
બાષ્પીભવન દ્વારા છે આપણે મીઠું છે એ મેળવી શકીએ છીએ. ચાલો આગળ લખો. દરિયાના પાણીમાંથી દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે? દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે? 6 નંબર શું આવશે જવાબ? સી બાષ્પીભવન અને ઘનીભવન. વેરી ગુડ. સી જવાબ આવશે. બાષ્પીભવન અને ઘનીભવન. બાષ્પીભવન અને ઘનીભવન છે દરિયાના પાણીમાંથી સારું પાણી જે પીવાલાયક બનાવે છે એની માટે વપરાય છે. ચાલો આગળ. 7મું. નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે છે? નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે છે? ચાલો 13 નંબર શું જવાબ આવશે? નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે છે? બી. ગરમ પાણીમાં. ગરમ પાણીમાં. કેમ કે આપણે છે ઠંડા પાણીમાં ફ્રીજના પાણીમાં ઓગાળો ને તો એ જલ્દી ના ઓગળે. બરાબર. ખારા પાણીમાં તો છે એ ખાંડ સાવ ના ઓગળે, બહુ વાર લાગે. અને પણ ગરમ પાણી કરીને સેજ ઓલું કરી નાખીએ ને એટલે થઈ જાય. ને બીજું મેં તમને કીધું હતું કે અત્યારે તો બધા છે એ શું કરે, ઘરે મહેમાન આવ્યા હોય ખાંડ ઓગાળી હોય તો બ્લેન્ડર ફેરવી દે, બ્લેન્ડર મશીન, એટલે જલ્દીથી ખાંડ ઓગળી જાય. બરાબર ને? એટલે બહુ હલાવી ના પડે. ગરમ પાણી ન કરવું પડે કેમ કે આપણે શરબતમાં ક્યાંય ગરમ પાણી ન નાખી શકીએ. તો મહેમાન એમ કે આ ગરમ પાણી વાળું શરબત પાયું, એટલે શું કરે બ્લેન્ડર ફેરવી દે એટલે તરત ખાંડ ઓગળી જાય. પણ આપણને જે ઓપ્શન આપ્યો હોય ને એ જ આપણે જવાબ લખવો પડે. પછી આપણે એમાં ના લખી શકીએ કે બ્લેન્ડર મશીન ફેરવવાથી ખાંડ જલ્દી ઓગળી જાય. તો ખોટું પડે પછી. ચાલો આગળ લખો. ચાલો. એકબીજામાં એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કેવું છે? એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે? ચાલો 9 નંબર જવાબ આપે. રોલ નંબર 9. પાણી અને કેરોસીન. પાણી અને કેરોસીન. કેમ કે એ બે છે ને કોઈ દિવસ ભળે જ નહીં. તમે પાણીની અંદર ગમે એટલું કેરોસીન નાખો ને તો એ ઉપર જ તરે, નીચે બેસે જ નહીં. બે ભેગા ન થાય. દૂધ ને પાણી નાખીએ તો કેવા ભેગા થઈ જાય. એની જેમ પાણી ને કેરોસીન કોઈ દિવસ ભેગા થાય નહીં.
ચાલો આગળ લખો. ચોખાના દાણાને ડુંડામાંથી ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે? ચોખાના દાણાને ભીંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે? ચાલો 17 નંબર. કોઈ નવું જોઈન્ટ નથી થયું ને? મિસ એક 52 નંબર છે. 52 નંબર. હાલો તો 52 નંબર જવાબ આપો. તો ચેટ 52 બોક્સ નંબર ને જવાબ ચેટ બોક્સમાં 52 નંબર છે. પણ 52 નંબરે હા મને મિસ હા મારા મિસ ચેકબોક્સમાં નથી આવ્યું. ચાલો 52 નંબર હોય તો બેટા માઇક શરૂ કરો અને જવાબ આવડતો હોય તો આપો. નહીતર ના પાડો કે નથી આવડતો. 52 નંબર. મિસ મકવાણા મનેક છે. મહેક મકવાણા મહેક હશે. મનેક લખેલું છે. પણ મિસ આમાં મનેક લખેલું છે. હા કઈ વાંધો નહી. ચાલો 17 નંબર આપી દો જવાબ. ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિ કઈ છે? એ. ચાળવું, બી. વીણવું, સી. ઉપણવું, ડી. છડવું. આન્સર ડી. છડવું. ડી. છડવું. આખા આપડે બધા ઓપ્શન નથી વાંચતા ખાલી સીધો જવાબ જ છે. ચાલો છડવું બરાબર. ચાલો આખું પેજ બધાને લખાઈ ગયું કે કોઈ બાકી છે બેટા? લખાઈ ગયું. લખાઈ ગયું. ઓકે ચાલો તો બધું ઈરેઝ કરી નાખો. પછી આગળ ફેરવીએ. ચાલો પાઠ નંબર 7. આ કોણે માઇક આવું ભળી ગયેલું શરૂ કર્યું? એનું માઇક એ સ્પીકર છે એટલે મારો અવાજ પણ ડબલ ડબલ આવે છે. પાઠ નંબર 7. ચાલો એનો પેલો વિકલ્પ લખો. નીચેના પૈકી મિસ પાઠ 5 ની ખાલી જગ્યા નથી લખવાની? લખી નાખી બેટા. મિસ લખાઈ ગઈ. ખાલી જગ્યા પેલા લખાઈ પછી વિકલ્પ આ જગ્યા તો લખાવ્યા. લખાઈ ગઈ છે. હા ખાલી જગ્યા તો લખાઈ ગઈ છે બેટા. તારે કઈક પેલા આડાવડું દિવસે થઈ તમે ગયું છે. લખાવી ઘણી બધી ખાલી જગ્યા. ખાલી ઓકે જગ્યા પૂરી મિસ. થઈ ગઈ અને પછી વિકલ્પ શરૂ હા કર્યા. એમાંય આપડે ત્રીજો પાઠ પોગી ગયા હવે એક જ પાઠ બાકી છે. વિકલ્પમાંય તે 7મો લખાય પછી 8મો પછી વિકલ્પ એ પૂરા. ચાલો લખો. નીચેના પૈકી પાઠ નંબર 7. એના વિકલ્પ જ છે. નીચેના પૈકી કઈ વનસ્પતિ નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે? 73 નંબર. હા મિસ. શું આવશે જવાબ? એ. તુલસી. વેરી ગુડ. એ. તુલસી. તુલસી હોય એને આપણે છોડ કહીએ. પીપળાનું તો ઝાડ હોય મોટું વૃક્ષ. આસોપાલવનું પણ મોટું વૃક્ષ હોય અને લીંબુડી છે એ ક્ષુપમાં આવે. એટલે છોડમાં આવશે નઈ. ચાલો બીજા નંબરનું. નીચેના પૈકી નીચેના પૈકી કઈ વનસ્પતિ કઈ વનસ્પતિ ક્ષુપ છે? કઈ વનસ્પતિ ક્ષુપ છે? ચાલો 55 નંબર. પંચાવન નંબર શું આવશે જવાબ બેટા? 55 નંબર. આજ બધી ઢીંગલીઓ કેમ આમ ધીમી ધીમી છે?
કઈ જવાબ નથી જલ્દી જલ્દી મળતા. 2-3 જણાના માઇક જલ્દી જલ્દી શરૂ થાય. મિસ હું બોલી લઉં રોલ નંબર 22. હા બીજું તો શું. નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી જાસૂદ, ઓપ્શન સી મકાઈ, ઓપ્શન ડી આસોપાલવ. જવાબ આવશે ઓપ્શન બી જાસૂદ. આપણે સીધો જવાબ જ બોલીએ છીએ બરાબર. જાસૂદ. શરૂ કરે ને તો હું શરૂ કરી દઉં. મિસ અવાજ કપાય છે. 22 નંબર મેં તો વાત જ બેઠી હતી. 55 નંબર માઇક શરૂ ના કરે ને એટલે હું કરી દઉં. મિસ કેમ કે ચાલો આગળ એની લખો. પછીનો નંબર મારો જ છે. હવે હું આડાવડા પૂછીશ. ચાલો આગળ લખો. લીમડો લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? ચાલો 19 નંબર. 19 નંબર. હા મિસ. શું આવશે જવાબ? લીમડો કયા પ્રકારની વનસ્પતિ છે? બી વૃક્ષ. બી વૃક્ષ. જવાબ આવશે બી વૃક્ષ. ચાલો આગળ લખો. ચોથું. બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? 25 નંબર. 25 નંબર. 25 નંબર છે બેટા. 25 નંબર. શું આવશે જવાબ બેટા? હા મિસ. બારમાસી કયા પ્રકારની વનસ્પતિ છે? એ છોડ, બી શુપ, વૃક્ષ, ડી વેલો. તો જવાબ એ વૃક્ષ. એ વૃક્ષ નઈ. એ છોડ. ઓપ્શન હાચો બોલી પણ એનું ઓલું ખોટું બોલી. એ બરોબર બોલી પણ છોડ આવે વૃક્ષ નઈ. બારમાસી નો છોડ હોય વૃક્ષ ન હોય બેટા. ચાલો આગળ લખો. કરેણ કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે? કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે? ચાલો રોલ નંબર 6. હા ડી. ડી શુપ. એવું તો બોલ પાછી. એવું બોલવાનું ને. ડી શુપ બોલતો ખરી. 6 નંબર. શુપ એમ બોલ. ચાલો 6. લખો. કોનું પ્રકાંડ
કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ ખોરાકનો સંગ્રહ કરે છે? કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે? ચાલો રોલ નંબર 13. કોનું પ્રકાંડ ખોરાક નું સંગ્રહ કરે છે? એ બટાટા, બી ગાજર, સી શક્કરી કે ડી બીટ? એ બટાટા. એ બટાટા. બટાટા છે એ પ્રકાંડ છે એ ત્યાં થાય. એના પ્રકાંડમાં એના ખોરાકનો સંગ્રહ થાય. શક્કરિયું હોય તો મૂળમાં આવે, ગાજર મૂળમાં આવે, બીટ મૂળમાં આવે. ચાલો બધું લખાઈ ગયું આપ કે કોઈ બાકી છે? લખાઈ ગયું. કોઈ બાકી નથી ને બેટા? તો બોલજો બાકી હોય તો. ઓકે નથી. ચાલો તો હું ઈરેઝ કરું છું. પછી આપણે આગળ લખીએ. ચાલો આગળ લખો. મની પ્લાન્ટ. મની પ્લાન્ટ. કયા પ્રકારની વનસ્પતિ છે? મની પ્લાન્ટ કયા પ્રકારની વનસ્પતિ છે? ચાલો 9 નંબર. 9 નંબર. ખમીસ. શું આવશે જવાબ? વેલો. વેલો. જવાબ આવશે વેલો. મની પ્લાન્ટ છે વેલાની જેમ છે. આપણે ગમે ત્યાં જોયેલો હોય. ઘણા ના ઘરે હોય છે. તમે જોયો છે કોઈ કે કોઈએ નથી જોયો? મિસ મારા ઘરે જ છે. હા તો જોયો જ હોય ને આપડા ઘરે હોય તો. ચાલો આગળ લખો. કઈ વનસ્પતિના કઈ વનસ્પતિના પર્ણમાં કઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ હોય છે? ચાલો 52 નંબર. 52 નંબર. રોલ નંબર 52. માઇક નહી શરૂ કરે. ચાલો 9 નંબર જવાબ આપી દો. 9 નંબર. હામિદ. શું આવશે જવાબ? મકાઈ. મકાઈ. ચાલો તો મકાઈ રાખી દઈએ. બીજું શું તમે બધા કયો છો તો. મિસ જવાબ તો મિસ મકાઈ આંબો એટલે મિસ આવે. મકાઈ જ રાખવું પડે ને. હા મેં તો કોઈ બોલ્યું કેમ નહી મને એમ જ થતું હતું. ચાલો મકાઈ બરાબર. ચાલો આગળ લખો. હમ કઈ વનસ્પતિના
પર્ણમાં કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ હોય છે. કઈ વનસ્પતિના પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ હોય છે. ચાલો 13 નંબર. એ કેળ. એ કેળ. કેળ નહી આવે. મિસ હું બોલું બાજરી. રોલ નંબર 22. ના ના. મિસ કેળ બાજરી. છે ને કેળ છે ને એને સમાંતર શિરા વિન્યાસ હોય. બાજરીને સમાંતર શિરા વિન્યાસ હોય. હવે તારી અચ્છા આગળ બે મિસ જ ઓપ્શન વધ્યા. હા બોલો. વડ. 2 મિનિટ વડ. આ માઈક બંધ કરી દીધું. હા બોલો મનીષા બેન. અત્યારે આપણે રીના મિસ નો લેક્ચર છે ને તો બીજી જે લિંક આપીશ ને એમાં જોડાવાનું છે. તો હવે તમે જરાક હોમવર્ક આપીને અત્યારે લેક્ચર પૂરો કરી દયો. ઓકે. એટલે અને તમે બીજી સાંભળો લિંક હમ હા બીજી લિંક જે ગ્રુપમાં મૂકીશ ને એમાં બધા સ્ટુડન્ટને જોડાવાનું છે. કોઈ લેફ નથી થવાનું. હમ. રીના મિસ નો લેક્ચર છે અત્યારે. ઓકે. ઓકે મિસ. હોમવર્ક આપી દો એટલે હું હા. વિડીયો સ્ટોપ કરી દઉં. 1 મિનિટ ગર્લ્સ પાઠ નંબર 9 છે ને મનીષા મિસ માઈક તમારો સ્પીકર બંધ કરજો. 1 થી 9 આપડે છે ઈ લખી નાયખા બરાબર. એટલે હવે 10મું છે ને આપણે હવે પછી ના લેક્ચરમાં લખશું. બરાબર અને હોમવર્કમાં તમારે આજે લખાયું ને ઈ કરવાનું છે. અને ઓકે તમને ગ્રુપમાં બીજી લિંક આપી છે. મિસ કેટલી એમાં વાર તમારે બધા જોઈન્ટ થઈ જવાનું છે. અત્યારે જ જોઈન્ટ થઈ જવાનું. આમાંથી લેફ્ટ ઓકે થાય મિસ અને એમાં જોઈન્ટ થઈ જવાનું ઓકે. મિસ હા મિસ હોમવર્કમાં કેટલી બાય. વાર હોમવર્કમાં આજે કરાવેલું છે ને ઈ બધું આપડે કરવાનું છે. ઓકે મિસ બાય. બાય.